विलेपार्ले पश्चिम येथील नानावटी हॉस्पिटलच्या सभागृहात आयोजित प्री मान्सून गेट टुगेदर कार्यक्रम उत्साहपूर्ण वातावरणात संपन्न झाला. गुजराती गौरव फाउंडेशन GGF तर्फे आयोजित या कार्यक्रमाला समाजसेवक श्री नानजीभाई खिमजीभाई ठक्कर ठाणावाला, श्री दिनेशभाई हिम्मतभाई ठक्कर तसेच प्रमुख श्री निमिष ठक्कर, श्रीमती आशा शहा, श्रीमती पूर्णिमा मेहता, श्री राजेश मेहता आणि श्री नागेश मौर्य यांची उपस्थिती लाभली. कार्यक्रमात महिलांनी मोठ्या संख्येने सहभाग घेत विविध सांस्कृतिक कार्यक्रम सादर केले. नृत्य, गायन, नाटिक आणि इतर कलाविष्कारांना उपस्थितांकडून उत्स्फूर्त प्रतिसाद मिळाला. संपूर्ण कार्यक्रमाचं नियोजनबद्ध आयोजन आणि आनंददायी वातावरण हे विशेष आकर्षण ठरलं. यावेळी समाजसेवक श्री नानजीभाई ठक्कर यांनी महिला सक्षमीकरण, सामाजिक एकता आणि सांस्कृतिक उपक्रमांचं महत्त्व अधोरेखित केलं. अशा कार्यक्रमांमुळे महिलांना आपल्या कलागुण सादर करण्यासाठी व्यासपीठ मिळतं आणि परस्परातील स्नेहभाव अधिक दृढ होतो, असं त्यांनी सांगितलं. दिनेशभाई मातृदेवो भव, कुछ पितृदेवो भी है इधर और आचार्य देवो भी है और अतिथि देवो भी है. गुजराती में गुजराती है. हाँ, तो कहવાનો मतलब કે ભાગવતની ચર્ચા ચાલતી હતી. 8-10 દિવસે એક દીપ પ્રાગટે ભાગવતનો પેટાવતો ઈશ્વર નિમિત્ત બનાવતા હોય છે. ભાગવતનો જે મરમ છે એ જો આપણા ઘરમાં રોજ એનું મંથન કરીએ તો આપણે ઘરે ક્યારે દુઃખ ના આવે, ધ્યાન રાખજો, અને બીમારી પણ ના આવે. એટલે ભાગવતમાં આટલી બધી શક્તિ છે. અને ભાગવત જેના ઘરમાં હોય એના ઘરમાં ગમે એવો માણસ બાજુમાંથી વડાય પણ અંદર ના આવી શકે, 2 નંબરનો માણસ. એટલે આ ભાગવતમાં શક્તિ છે. અને ભાગવત થકી અહીંયા હું ઊભો છું, કારણ કે હું જીરો હતો ને ભગવાને મને હીરો બનાવ્યો ભાગવતના હિસાબે. તો ભાગવતમાં જે શક્તિ છે એ કોઈનામાં શક્તિ નથી, પણ એ ભાગવતનો મરમ આપણે ઘરે લઈ જાય તો. અત્યારે આપણે નિમેશભાઈ બહુ સારી વાત હતી. 10,000 કાંઈ નાની સૂની વાત નથી. 10,000 પોતે લખાવી એ ક્યારે લખાવી શકાય? ઈશ્વરની અસીમ કૃપા હોય તો જ ભાગવતના મંડપમાં આપણે જઈ શકીએ અથવા ભાગવતની વાતો સાંભળી શકીએ. એટલે હું પોતે કાલે અમદાવાદ હતો, સરખેજ રોડ ઉપર, હાઈવે ઉપર, આપણી દીકરીઓ માટે, બ્રાહ્મણની દીકરીઓ માટે ભૂમિપૂજન કર્યું. ગરમી એટલી બધી 44 છે ત્યાં. 4-5 મિનિસ્ટર બી હતા મારી સાથે, અને આમ બી લોકો ભરપૂર હતા. તો મને ખાડામાં ઈંટ નાખવાનું કીધું કે આપણે અહીંયા ખાડો ખોદી અને આ દીકરીઓ માટે હોસ્ટેલ બનાવી છે. એટલે હું અંદર પડ્યો અને ખાડો ખોદ્યો અને એમાં ઈંટો નાખ્યું. અને ઈશ્વરની કૃપાથી મેં કીધું હવે વરસાદ તો ત્યારે નહીં વરસે, પણ નોટોનો વરસાદ 100% વરસશે. અને 1.5 કલાકમાં 4.5 કરોડ રૂપિયા આપ્યા લોકોએ. 1.5 કલાકમાં 4.5 કરોડ, બીજા કરોડ. પછી મેં કીધું હવે તડકો બહુ પડે છે, હવે પછી આપણે ત્યાં જોતા બી નથી. 4.5 કરોડ ને 4 કરોડ જોતા હતા. એટલે હવે આપણે જે છોકરીઓને કાયમને માટે ભંડોળ રહે અને એનામાંથી વ્યાજ ચાલે, કારણ કે દીકરીઓને આપવું એટલે, અને પછી બ્રાહ્મણની દીકરીઓ, એટલે આપણે ભાગશાળી કહેવાય. અને બીજા બી 3 કરોડ આપણે વ્યય કરી અને બેંકમાં રાખી દઈશું. તો કહેવાનો મતલબ ભારતમાં આપનારાનો ટોટો નથી, લેનારાનો ટોટો છે, ધ્યાન રાખજો. હું આખા ભારતને ઈશ્વરની કૃપાથી આપું છું, મા બાપના આશીર્વાદ. અને કોઈની પાસે દિનેશભાઈ મને કીધું એક વખત 51 લાખ રૂપિયા તમારી સંસ્થાને આપો. નહીં, અમારી સંસ્થાનું નામ છે NKT થાનાવાલા, ધનલક્ષ્મીબેન નાનજીભાઈ થાનાવાલા और ઠક્કર બાપા યોજના. આખા ભારતને આપે પણ કોઈની પાસે લઈ શકે નહીં, કારણ કે સંકલ્પ કર્યો છે કે કોઈ પણ મહિલા હોય, માતૃ હોય, મસ્જિદ હોય, મંદિર હોય, સ્કૂલ હોય, ધર્મશાળા હોય, 1.5 લાખ વિદ્યાર્થીઓ છે આપણી પાસે, એમાં 90,000 દીકરીઓ છે. તો શિક્ષણ બચ્ચાને આપો, બીજું કાંઈ ના આપો, મિલકત ના આપો, મિલકત ના આપો, ગાડી ના આપો, ઘોડા ના આપો, માત્ર એક સરસ્વતી આપો. સરસ્વતી મોટી બેન છે, લક્ષ્મી નાની છે. સરસ્વતી આવે એટલે લક્ષ્મીને આવવું જ પડે. એટલે હું બધાને સરસ્વતી, લક્ષ્મી ને ગણપતિના ફોટો આપું. ચાંદીના ખોટા, ચાંદીના નથી, જે છે એ સત્ય કહું. કોઈને લાગે કે ચાંદીના છે, ચાંદીના નથી, પણ સરસ્વતી, લક્ષ્મી, ગણપતિ આ બહુ મહત્વના છે. અને ઘર મંદિર જેવું, ઘરની સ્ત્રી લક્ષ્મી છે એને હસી રાખો. મા બાપ ભગવાનથી મોટા છે. ત્યારે અહીંયા હમણાં માતાજી વાતો કરતા હતા, બહુ સચોટ વાતો હતી. અને આ નિમેશભાઈ, દિનેશભાઈ, પહેલાં બી એક કાર્યક્રમ હું આવ્યો હતો, ઓપેરા હાઉસમાં આવ્યો હતો. નિમેશભાઈના બહુ ભરપૂર બહેનો હતી, માતાઓ હતી. सबसे बड़ा भगवान तुम लोग है, ध्यान रखो. कृष्ण भगवान को भी जन्म लेना तुम्हारे पास आना पड़ता है, ध्यान रखना. इतना अभिमान होना चाहिए हमको. तो कहવાનો मतलब મારો કે સરસ્વતી મોટી બેન છે, લક્ષ્મી નાની છે, અને ઘર મંદિર જેવું.
ઘરમાં કોઈ વસન ન હોવું જોઈએ આની ખબરદાર રાખ. તો ભગવાન આપણે ઘરે આવે, આપણે ભગવાન ઘરે જવાની જરૂર નથી. ભગવાનને બધી ખબર છે કે હું શું નાટક કરું છું, દિનેશભાઈ શું નાટક કરે, નિમેશભાઈ શું કરે, અમારી માતાઓ શું કરે, બધું જાણે 24 કલાક. આપણે રાતના સૂઈએ, રાતના સૂતો નથી. અને કોઈ બાબા ઘરે જવાની જરૂર પણ નથી, કારણ કે પોતે આમ કરે. અમે જઈએ ને તો પહેલાનું પાકીટ આપે, તમે જાઓ તો આખો પેડો આપે. અમે 100-500 રાખ્યા, તમે 10 રૂપિયા રાખો, કોઈમાં કાંઈ વળે નહીં. પોતે જ માંગતા હોય તમને શું આપે? અને હું તો ભગવાન પણ ના આપી શકે, આપણા કર્મ આપી શકે. આપણે કર્મ એવા કરીએ કે ના માંગતા બધું મળે. તો ફરી અહીંયા આવવાનો મોકો મળ્યો. નિમેશભાઈ પહેલાં પણ મળ્યા હતા, અને આ દિનેશભાઈ તો અમારા બચ્ચા છે, ઘરના છે, વર્ષોથી સંબંધ છે અમારા. તો કહેવાનો મતલબ કે સારા માણસથી સંબંધ રાખો અને ભગવાન સાથે જોડાઈ જાઓ. કોણ ભગવાનની મતલબ નહીં, મારો તો જય ભગવાન એક જ છે. પણ તમે કોઈ બી ભગવાન સાથે જોડાઓ અને ભગવાન સાથે જોડાઈ જાય, એ ભાગવત સાથે જોડાઈ જાય, એવું ખાતરી સાથે કહી શકું. તો ફરી આપ દરેકને વંદન કરું છું, માતાઓને વંદન કરું. એ તમારાથી હું ઉજળો છું, ખાસ ધ્યાન રાખજો. માતૃ દેવો ભાવ એટલા માટે કહી છે, પિતૃ દેવો ભાવ એટલા માટે, આચાર્ય દેવો, અનંત દેવો. તો ફરી નિમેશભાઈને, દિનેશભાઈને અને બધી માતાઓને, ભાઈઓને દરેકને વંદન કરી મારા શબ્દોને વિરામ આપું છું. ફરી વાર પાછા આપણે મળશું 100%, કારણ કે સારા સંજોગો હોય ત્યારે આ બધું ભેગું થાય. તો માતાજીને બે વંદન, આપ દરેકને વંદન. જય ભગવાન, જય भगवान, जय भगवान. महाराष्ट्राचे सर्वमान्य दैनिक समर्थ गावकरी अहमदनगर, पुणे, नाशिक, जळगाव, धुळे, नंदुरबार, सोलापूर, कोल्हापूर, सांगली, सातारा, मुंबई, ठाणे, पालघर, रत्नागिरी, रायगड, सिंधुदुर्ग, नांदेड, उस्मानाबाद, बीड, औरंगाबाद, नागपूर, गडचिरोली, भंडारा, गोंदिया, अकोला, यवतमाळ, बुलढाणा येथून एकाच वेळी प्रसिद्ध होणारे एकमेव दैनिक, सर्वसामान्य जनतेचे खुले व्यासपीठ. संपादक आहेत विश्वासराव आरोटे. मोबाईल नंबर आहे 9423388508. दुसरा मोबाईल नंबर 9423467272. तिसरा मोबाईल नंबर 7588150001. वेबसाईट आहे sgavkari.com. मेल आय डी आहे akl gavkari@gmail.com.